25 જૂન 2026 જ્યેષ્ઠ સુદ 11 નિર્જળા એકાદશી ભીમ એકાદશી વ્રત કથા મહાત્મ્ય સર્વે પાપોને નષ્ટ કરી અંતે ગોલોકની પ્રાપ્તિ કરાવનાર દિવ્ય કથા સૂતજી મહારાજ નૈમિષારણ્યમાં બેઠેલા ઋષિમુનિઓને કહેવા લાગ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીઓમાં નિર્જળા એકાદશીનું સ્થાન અત્યંત મહાન અને ચમત્કારિક છે. આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને બધી એકાદશીઓના વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. તેના પાપો નષ્ટ થાય છે અને અંતે તેને ભગવાન શ્રીહરિના પરમધામની પ્રાપ્તિ થાય છે. ત્યારે શૌનક ઋષિએ વિનમ્રતાથી પૂછ્યું, હે સૂતજી, આ નિર્જળા એકાદશી કેવી રીતે પ્રગટ થઈ? તેને ભીમ એકાદશી કેમ કહેવામાં આવે છે? તેના વ્રતનું મહાત્મ્ય શું છે? કૃપા કરીને વિગતવાર કહો. સૂતજી બોલ્યા, હે ઋષિવરો, આ પવિત્ર કથા મહર્ષિ વેદવ્યાસજીએ ભીમસેનને કહી હતી. તેને શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી પણ મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. પાંડવોના જીવનમાં એક વિશેષ પ્રસંગ. મહાભારતના સમયમાં પાંડવો ધર્મ, સત્ય અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં અડગ હતા. યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવ તમામ એકાદશીનું વ્રત કરતા. દ્રૌપદી પણ એકાદશીના દિવસે ઉપવાસ, જપ અને પૂજા કરતી. પરંતુ ભીમસેન માટે એક મોટી મુશ્કેલી હતી. ભીમસેન અસાધારણ બળવાન હતા. તેમની જઠરાગ્નિ અત્યંત પ્રબળ હતી. તેઓ એક દિવસ પણ ભોજન વગર રહી શકતા નહોતા. એક દિવસ ભીમસેન મહર્ષિ વેદવ્યાસજી પાસે ગયા અને વિનમ્રતાથી બોલ્યા, હે ગુરુદેવ, મારા બધા ભાઈઓ અને દ્રૌપદી એકાદશીનું વ્રત કરે છે, પરંતુ હું ભૂખ સહન કરી શકતો નથી. જો હું ઉપવાસ કરું તો મારી શક્તિ ઘટી જાય છે. શું કોઈ એવો ઉપાય છે કે જેથી મને બધી એકાદશીનું ફળ મળી જાય? વેદવ્યાસજી સ્મિત કરતાં બોલ્યા, હે ભીમ, જો તું બધી એકાદશીનું ફળ ઈચ્છે છે તો જ્યેષ્ઠ શુક્લ એકાદશીના દિવસે નિર્જળા વ્રત કર. ભીમ આશ્ચર્યથી બોલ્યા, નિર્જળા વ્રત એટલે શું? વ્યાસજી બોલ્યા, આ દિવસે સૂર્યોદયથી બીજા દિવસના પારણા સુધી અન્ન તો દૂર, પાણીનો પણ ત્યાગ કરવો પડે છે. આ સાંભળીને ભીમસેન થોડી ક્ષણ માટે ગભરાઈ ગયા. હે ગુરુદેવ, પાણી વગર આખો દિવસ અને રાત કેવી રીતે પસાર થશે? વ્યાસજી બોલ્યા, હે વીર ભીમ, આ એક દિવસનો તપ સમગ્ર વર્ષની એકાદશીઓનું ફળ આપે છે. જે મનુષ્ય આ વ્રત કરે છે તેને યમદૂતોનો ભય રહેતો નથી. ભીમસેનનો સંકલ્પ. વેદવ્યાસજીના ઉપદેશ પછી ભીમસેને દૃઢ સંકલ્પ કર્યો, હું ગમે તેટલી મુશ્કેલી આવે છતાં આ વ્રત જરૂર કરીશ. જ્યેષ્ઠ સુદ એકાદશી આવી. પ્રાતઃકાળે ભીમસેને ગંગા સ્નાન કર્યું, ભગવાન વિષ્ણુની પૂજા કરી, તુલસીદળ અર્પણ કર્યા. તેમને પ્રાર્થના કરી, હે શ્રીહરિ, મને આ વ્રત પૂર્ણ કરવાની શક્તિ આપો. કઠિન પરીક્ષાની શરૂઆત. સવાર સરળતાથી પસાર થઈ ગઈ, પરંતુ બપોર થતાં જ ભીમસેનને તીવ્ર ભૂખ અને તરસ લાગવા લાગી. તેમનું ગળું સુકાઈ ગયું. તેમને વારંવાર પાણી તરફ નજર કરી, પરંતુ તરત જ વેદવ્યાસજીના શબ્દો યાદ આવ્યા, એક ટીપું પાણી પણ પીવું નહીં. ભીમસેને આંખો બંધ કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ શરૂ કર્યો. સાંજ સુધીમાં તેમની સ્થિતિ વધુ કઠિન બની ગઈ. શરીરમાં નબળાઈ અનુભવાઈ, પરંતુ તેમણે સંકલ્પ છોડ્યો નહીં. શ્રીકૃષ્ણની કૃપા. તે રાત્રે ભીમસેન ધ્યાનમાં બેઠા હતા. અચાનક તેમના સમક્ષ દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. તે પ્રકાશમાંથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા. શ્રીકૃષ્ણ બોલ્યા, હે ભીમ, તું મહાન ધૈર્ય અને ભક્તિ દર્શાવી રહ્યો છે. હું તારા પર પ્રસન્ન છું. ભીમસેને ભગવાનના ચરણોમાં નમન કર્યું. હે પ્રભુ, મારી તરસ અસહ્ય બની રહી છે. ભગવાન બોલ્યા, જે ભક્ત ધર્મ માટે કષ્ટ સહન કરે છે, હું તેની સાથે હંમેશા રહું છું. ભગવાનના દર્શનથી ભીમસેનમાં નવી શક્તિ આવી ગઈ. તેમનું મન આનંદથી ભરાઈ ગયું. એકાદશી દેવીનું દિવ્ય દર્શન. મધ્યરાત્રિએ એક અદ્ભુત ઘટના બની. સુવર્ણ તેજથી ઝળહળતી એક દિવ્ય દેવી પ્રગટ થઈ. તેમણે કહ્યું, હે ભીમસેન, હું એકાદશી દેવી છું. ભીમસેને હાથ જોડ્યા. દેવી બોલ્યા, તારા સંકલ્પ અને ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું. જે મનુષ્ય આ નિર્જળા એકાદશીનું વ્રત કરશે તેના અનેક જન્મોના પાપો નષ્ટ થઈ જશે. તેને સર્વ તીર્થોના સ્નાનનું ફળ મળશે. તેના પિતૃઓને પણ કલ્યાણ પ્રાપ્ત થશે. ભીમસેન આનંદથી ગદગદિત થઈ ગયા. યમદૂતોનો રહસ્ય. એકાદશી દેવીએ આગળ કહ્યું, જે લોકો આ વ્રત કરે છે તેમના મૃત્યુ સમયે યમદૂતો નજીક પણ આવી શકતા નથી. તેમના માટે ભગવાન વિષ્ણુના દિવ્ય પાર્ષદો આવે છે. તેમને વૈકુંઠ અને અંતે ગોલોકધામની પ્રાપ્તિ થાય છે. ભીમસેન આશ્ચર્યથી આ મહિમા સાંભળતા રહ્યા. દ્વાદશીની પ્રભાત. આખરે દ્વાદશીની સવાર થઈ. ભીમસેનનું વ્રત પૂર્ણ થવાનો સમય આવ્યો. વેદવ્યાસજી ત્યાં આવ્યા. તેમણે ભીમસેનને આશીર્વાદ આપ્યા. હે ભીમ, તું સફળ થયો છે.
ત્યારબાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવ્યું. જળથી ભરેલો કળશ, પંખો, વસ્ત્ર, છત્રી અને દક્ષિણાનું દાન કરવામાં આવ્યું. પછી ભીમસેને પારણું કર્યું. તુરંત જ તેમના શરીરમાં નવી ઉર્જા આવી ગઈ. વ્રતનું મહાફળ. વેદવ્યાસજી બોલ્યા, હે ભીમ, આજથી આ એકાદશી ભીમ એકાદશી તરીકે પ્રસિદ્ધ થશે. જે ભક્ત આ દિવસે નિર્જળા વ્રત કરશે તેને વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય મળશે. બ્રહ્મહત્યા, ગોહત્યા અને અન્ય મહાપાપો પણ નષ્ટ થશે. અંતે ભગવાન શ્રીહરિની કૃપાથી ગોલોકધામની પ્રાપ્તિ થશે. ભીમસેને આનંદપૂર્વક ભગવાન શ્રીહરિનો જયઘોષ કર્યો. નિર્જળા એકાદશી, ભીમ એકાદશી, વ્રત કથા મહાત્મ્ય. ભાગ 2. ભીમસેને નિર્જળા એકાદશીનું મહાત્મ્ય જણાવ્યા પછી મહર્ષિ વેદવ્યાસજીએ એક બીજી અદ્ભુત કથા સંભળાવી. વ્યાસજી બોલ્યા, હે ભીમ, હવે હું તને એક એવા વેપારીની કથા સંભળાવું છું, જે જીવનભર પાપમાં ડૂબેલો રહ્યો, પરંતુ નિર્જળા એકાદશીના પ્રભાવથી તેનું જીવન બદલાઈ ગયું અને અંતે તેને ગોલોકધામની પ્રાપ્તિ થઈ. પાપી વેપારી ધનપાલ. પ્રાચીન સમયમાં અવંતી નગરીમાં ધનપાલ નામનો એક ધનિક વેપારી રહેતો હતો. તેની પાસે અઢળક સંપત્તિ, મકાનો, ગોડાઉનો અને અસંખ્ય નોકરો હતા. પરંતુ તે અત્યંત લોભી અને નિર્દય હતો. ગરીબોને મદદ કરવી તો દૂર, તે જરૂરિયાતમંદ લોકોનું પણ શોષણ કરતો. તોલમાં છેતરપિંડી કરવી, વ્યાજના ભારે દરે પૈસા આપવા, ખોટું બોલવું અને ગરીબોની જમીન હડપ કરવી તેની આદત હતી. લોકો તેની સંપત્તિ જોઈને આશ્ચર્ય પામતા, પરંતુ તેના સ્વભાવને કારણે કોઈ તેને પ્રેમ કરતું નહોતું. તે ભગવાનમાં પણ ખાસ શ્રદ્ધા રાખતો નહોતો. સંત સાથે મુલાકાત. એક દિવસ શહેરમાં એક મહાન સંત પધાર્યા. તેમના દર્શન માટે હજારો લોકો ઉમટી પડ્યા. ધનપાલ પણ જિજ્ઞાસાવશ ત્યાં ગયો. સંતે પ્રવચનમાં કહ્યું, હે મનુષ્યો, સંપત્તિ કાયમી નથી. મૃત્યુ એક દિવસ દરેકને આવવાનું છે. જે ધર્મ અને ભક્તિ વગર જીવન જીવશે તેને યમલોકના દુઃખો સહન કરવા પડશે. આ શબ્દો સાંભળીને ધનપાલ થોડો વિચલિત થયો. પ્રવચન પછી તે સંત પાસે ગયો. મહારાજ, શું ખરેખર મૃત્યુ પછી કર્મોનું ફળ મળે છે? સંત બોલ્યા, નિશ્ચિત મળે છે. માણસના દરેક કર્મનો હિસાબ થાય છે. ધનપાલના હૃદયમાં ભય જાગ્યો. ભવિષ્યની ચેતવણી. સંતે ધ્યાનમાં આંખો બંધ કરી. થોડીવાર પછી તેમણે કહ્યું, હે વેપારી, જો તું આજથી પણ નહીં સુધરે તો તારા માટે ભયંકર દુર્ગતિ લખાયેલી છે. ધનપાલ ગભરાઈ ગયો. મહારાજ, મારા ઉદ્ધારનો કોઈ ઉપાય છે? સંત બોલ્યા, જયેશ સુદ નિર્જળા એકાદશીનું વ્રત કર. ભગવાન શ્રીહરિની ભક્તિ કર. દાન કર અને પાપનો ત્યાગ કર. ધનપાલે તરત જ સંકલ્પ કર્યો. નિર્જળા એકાદશીનું વ્રત. જયેશ સુદ એકાદશીના દિવસે ધનપાલ વહેલી સવારે ઉઠ્યો. ગંગાજળથી સ્નાન કર્યું. ભગવાન વિષ્ણુની પૂજા કરી. તુલસીદળ અર્પણ કર્યા. તે દિવસે તેણે અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ કર્યો. બપોર સુધી તો બધું સારું રહ્યું. પરંતુ પછી ભારે તરસ લાગવા લાગી. વારંવાર મનમાં વિચાર આવતો, માત્ર એક ઘૂંટ પાણી પી લઉં. પણ તરત જ સંતના શબ્દો યાદ આવતા. તે ભગવાનનું નામ જપતો રહ્યો. હૃદય પરિવર્તન. રાત્રિના સમયે તેને પોતાના જીવનના બધા પાપો યાદ આવવા લાગ્યા. ગરીબોની આંખોના આંસુ, છેતરપિંડી, અન્યાય અને લોભ બધું તેની આંખો સામે આવી ગયું. તે રડવા લાગ્યો, હે પ્રભુ, મેં જીવનમાં અનેક પાપો કર્યા છે. મને ક્ષમા કરો. તેની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તે ક્ષણથી તેના હૃદયમાં પરિવર્તન શરૂ થયું. નવી શરૂઆત. દ્વાદશીના દિવસે પારણું કર્યા પછી તેણે ગરીબોને અન્નદાન કર્યું. ઘણા દેવા માફ કરી દીધા. ગાયોને ચારો ખવડાવ્યો. બ્રાહ્મણોને દક્ષિણા આપી. લોકો આશ્ચર્યમાં પડી ગયા. જે માણસ ક્યારેય એક રૂપિયો પણ દાન ન કરતો, તે આજે ઉદાર બની ગયો હતો. મૃત્યુનો સમય. વર્ષો વીતી ગયા. ધનપાલ હવે ભગવાન શ્રીહરિનો ભક્ત બની ગયો. એક દિવસ વૃદ્ધાવસ્થામાં તેનું મૃત્યુ થયું. જેમ જ પ્રાણ નીકળ્યા તેમ ભયંકર યમદૂતો પ્રગટ થયા. તેમના હાથમાં ભયંકર હથિયારો હતા. તેમણે ધનપાલના જીવનના પાપોની યાદી બતાવી. ધનપાલ ભયથી ધ્રુજવા લાગ્યો. વિષ્ણુદૂતોનું આગમન. એ જ સમયે આકાશમાંથી દિવ્ય પ્રકાશ ઉતર્યો. 4 દિવ્ય પુરુષો પ્રગટ થયા. તેમના શરીરમાંથી સૂર્ય જેવું તેજ નીકળતું હતું. તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હતા. તે વિષ્ણુદૂતો હતા. તેમણે યમદૂતોને રોક્યા. આ ભક્તને તમે સ્પર્શ પણ કરી શકતા નથી. યમદૂતો આશ્ચર્યથી બોલ્યા, આ વ્યક્તિએ જીવનમાં ઘણા પાપો કર્યા છે. વિષ્ણુદૂતો બોલ્યા, સાચું છે, પરંતુ તેણે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું, પસ્તાવો કર્યો અને ભગવાનની ભક્તિ કરી. તેના પાપો નષ્ટ થઈ ગયા છે. યમરાજનો નિર્ણય. યમદૂતો ધનપાલને લઈને યમરાજ પાસે ગયા.
યમરાજે ચિત્રગુપ્તને કર્મોનો હિસાબ વાંચવા કહ્યું. ચિત્રગુપ્ત બોલ્યા, મહારાજ, શરૂઆતમાં આ મનુષ્યે ઘણા પાપો કર્યા હતા, પરંતુ નિર્જળા એકાદશી વ્રત, દાન અને ભક્તિના કારણે તેના પાપો ધોવાઈ ગયા. યમરાજે માથું નમાવ્યું. જે વ્યક્તિ ભગવાન શ્રીહરિની શરણમાં જાય છે તેના પર મારો અધિકાર રહેતો નથી. પછી યમરાજે વિષ્ણુદૂતોને પ્રણામ કરીને કહ્યું, આ ભક્તને ભગવાનના ધામમાં લઈ જાઓ. દિવ્ય યાત્રા. વિષ્ણુદૂતો ધનપાલને દિવ્ય વિમાનમાં બેસાડીને લઈ ગયા. વિમાન પૃથ્વી, ચંદ્રલોક અને સ્વર્ગલોકને પાર કરતું આગળ વધતું રહ્યું. માર્ગમાં તેણે અસંખ્ય દિવ્ય લોક જોયા. દેવતાઓએ તેના પર પુષ્પવર્ષા કરી. ગંધર્વો ભજન ગાવા લાગ્યા. સમગ્ર વાતાવરણ દિવ્ય આનંદથી ભરાઈ ગયું. વૈકુંઠના દર્શન. થોડીવાર પછી એક અદ્ભુત લોક દેખાયો. સુવર્ણ મહેલો, રત્નજડિત દ્વારો અને દિવ્ય બગીચાઓથી ભરેલો તે વૈકુંઠ હતો. ત્યાં સર્વત્ર નારાયણ નારાયણ નો ધ્વનિ સંભળાતો હતો. ભગવાન શ્રીહરિનું અપરંપાર તેજ ચમકી રહ્યું હતું. ધનપાલ આનંદથી અભિભૂત થઈ ગયો. ગોલોકધામની પ્રાપ્તિ. વિષ્ણુદૂતો બોલ્યા, હે ભક્ત, તારી ભક્તિ અને નિર્જળા એકાદશીના પુણ્યથી તને વધુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થશે. ત્યારબાદ વિમાન ગોલોક તરફ આગળ વધ્યું. ત્યાં દિવ્ય ગૌમાતાઓ ચરતી હતી. કલ્પવૃક્ષો લહેરાતા હતા. મધુર વાંસળીનો સ્વર સમગ્ર વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. ધનપાલે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય દર્શન કર્યા. ભગવાન સ્મિત કરીને બોલ્યા, હે ભક્ત, એક સચ્ચા પસ્તાવા અને એકાગ્ર ભક્તિએ તને અહીં સુધી પહોંચાડ્યો છે. ધનપાલ આનંદના આંસુઓ સાથે ભગવાનના ચરણોમાં પડી ગયો. નિર્જળા એકાદશીનું મહાત્મ્ય. વ્યાસજી બોલ્યા, હે ભીમ, નિર્જળા એકાદશી સર્વ એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વ્રતથી અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે. યમદૂતોનો ભય દૂર થાય છે. પિતૃઓને કલ્યાણ મળે છે. ધન, સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની કૃપા મળે છે. અંતે વૈકુંઠ તથા ગોલોકધામની પ્રાપ્તિ થાય છે. જે ભક્ત નિર્જળા એકાદશીની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે, વાંચે અથવા સંભળાવે છે, તેના જીવનના અનેક દુઃખો દૂર થાય છે અને ભગવાન શ્રીહરિની કૃપા સદૈવ તેના પર વરસતી રહે છે. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. નિર્જળા એકાદશી માતાની જય. શ્રીહરિ વિષ્ણુ ભગવાનની જય.